વેલકમ બેક આફ્ટર બ્રેક। વડોદરા સહિતના મોટા શહેરમાં સ્કૂલ વર્દીમાં કરાયેલા વધારાને કારણે ફરી એક વખત વાલીઓનું ખિસ્સું હળવું થવાનું છે। સ્કૂલ વર્દીના વાહન ચાલકોએ દર મહિને વિદ્યાર્થી દીઠ 100 થી 200 રૂપિયા વધારો કર્યો છે। એક તરફ આવક વધતી નથી અને ખર્ચમાં વધારા સામે વાલીઓમાં નારાજગી જોવા મળી છે। વધુ એક મોંઘવારીનો માર આમ જનતાને સહન કરવાનો વારો આવ્યો છે। આવતીકાલથી જે રીતે સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે સ્કૂલ વર્દી ચાલકો ચાહે રિક્ષા ચાલક હોય કે વેન ચાલક હોય તેમને 100 થી 200 રૂપિયાનો જે રીતે વધારો કર્યો છે, પર વર્દીમાં જે રીતે વધારો કર્યો છે તેને લઈને લોકોના ફરી એક વખત ચિંતામાં વધારો થયો છે। કારણ કે રિક્ષાનું ભાડું હવે જે પહેલાં 700 થી 800 લેવાતું હતું એ હવે 900 થી 1000 રૂપિયા થઈ ગયું। તેવી રીતે વેનનું ભાડું જે હતું એ 1000 રૂપિયાથી 1100 હતું, એ હવે 1200 થી 1300 રૂપિયા, એટલે એવરેજ 100 થી 200 રૂપિયા પર મંથ હવે વેન ચાલકો કે રિક્ષા ચાલકને વધારે આપવા પડશે। ત્યારે આપણી સાથે જે એક્સપર્ટો છે, જે વાલીઓ છે, તેમની સાથે હવે સીધી જ વાત કરીશું આપણે કે એમને કેટલી તકલીફ પડી શકે છે। ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવો પડશે તમારે, કારણ કે ભાવ જે છે એમાં વર્દીના જે સ્કૂલ વર્દી છે એના ભાવમાં વધારો થયો છે। પ્રજા ઓલરેડી આટલા મોંઘવારીમાં અસહ્ય મોંઘવારીના મારથી સતત પીડાતી રહી છે। કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી, દરેક વસ્તુમાં વધતી જતી મોંઘવારી, જેમ કે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં પણ પ્રજા આ મોંઘવારીનો માર સહન કરી રહી છે। એમાં ફરી વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું એક નવું સાહસ, જાણે હવે એમના માટે એક સાહસ ઊભું થઈ ગયું હોય એ રીતે હવે વિદ્યાર્થીઓને ભણાવવાની પણ તકલીફો દિવસે ને દિવસે વધી રહી છે। જેમ કે એમને ચોપડાઓમાં, એમની ફીઓમાં, એમના ભણતરમાં દરેક જગ્યાએ મોંઘવારી એમને નડતી રહી છે। અને ફરી વધુ પડતો એક માલ મોંઘવારીનો, જેમ કે ટ્રાન્સપોર્ટેશનમાં વિદ્યાર્થીઓને હવે સ્કૂલો જે દૂર દૂર હોય જેના કારણે વિદ્યાર્થીઓને આવવા જવા માટે વાલીઓ દ્વારા એમને વેન કે રિક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે। જે વર્ષોથી રિક્ષા અને વાહનમાં જતા છોકરાઓ છે જેને આ વખતે વેન અને રિક્ષાઓ દ્વારા ફરી પાછો એમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે। એટલે વાલીઓને દરેક વસ્તુમાં મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, જેના માટે ખાસ કરીને અંકુશ લાવવાની સરકારે જરૂર છે। આજે આ મોંઘવારી વધવાનું કારણ શું હોઈ શકે એની પાછળની સમીક્ષા કરવાની જરૂર છે અને આ મોંઘવારીને કઈ રીતે ડામી શકાય, આ વાલીઓને, આ બિચારી પ્રજાને, જનતાને કઈ રીતે એમાંથી બહાર લાવી શકાય એની જવાબદારી આ સરકારની હોય। આ સરકારે એના માટે જરૂરી પગલાં ભરીને ખાસ કરીને આ મોંઘવારીનો માર ઓછો કરવો જોઈએ એવી અમારી સૌની માંગ છે। ચલો, આપનું સંતાન આવતીકાલથી જશે, સ્કૂલમાં જશે, કેટલી મુશ્કેલી પડશે? કારણ કે તમારે સીધા જ બજેટમાંથી 2 સંતાન હોય તો 300 થી 400 રૂપિયા તમારે વધારાના કાઢીને આપવા પડશે। હા, તકલીફ તો પડવાની જ છે, કેમ કે હવે આપણે કોને કહી શકીએ છીએ, મતલબ હવે શું કોને કહી શકીએ છીએ, એટલે તકલીફ તો પડવાની જ છે। કેમ કે આજે મોંઘવારી બી એટલી છે કે સામે કોને કહી શકીએ છીએ। સ્કૂલ રિક્ષા વાહન ચાલકોને શું કહેશો તમે? બસ એ લોકોએ બી થોડુંક સમજવું જોઈએ, કેમ કે એ લોકો બી હવે એવું કહે કે અમે બી શું કરવાના છે કે સામે ત્યાંથી બી મોંઘવારી એમને બી નડે છે। એટલે પ્રશ્ન એ છે કે આપણે કોને કહી શકીએ છીએ, કે સરકારને જ વાત કરી શકાય, બીજા કોને કહી શકીએ છીએ? સામાન્ય રીતે નાગરિકો છે, કહેવું તો કેવું કોને, જાય તો આખરમાં જાય કહાં, જાય તો જાય કહાં, તમારે પૈસા આપવા જ પડશે। હવે શું કરશો? છે જ હવે શું કરવાનું, મોંઘવારીના લીધે હવે કંઈ ને કંઈ કરવું પણ અમારા બજેટમાં પણ અમારે ઘણો માર પડી રહ્યો છે કે પગારો છો, ઉપરથી આ રિક્ષા ભાડાનું વધી ગયું છે, બુક્સના વધી ગયા છે, સ્કૂલની ફીઓ વધી ગઈ છે। હવે જે છે એ સરકારને કરવું પડે। હવે આ તમામ વાતો જે છે એ સરકાર પર જ છોડવામાં આવી રહી છે। તમામ વાતો તમે સરકાર પર છોડશો, પણ વાલી તરીકે તમારે ભોગવવાનું તો તમારે જ આવશે ને? જે વાલી તરીકે ભોગવી રહ્યા છે, વાલીઓ ભોગવી રહ્યા છે અને હજુ પણ છોકરાને ભણાવવા સિવાય તો છૂટકો છે જ નહીં। એટલે જે પ્રમાણે હમણાં હાલની પરિસ્થિતિ જોતાં જે લોકોની આવકમાં વધારો થવો જોઈએ એ આવકમાં વધારો ન થતાં આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે। આ બે વચ્ચેનું સંતુલન જે જળવાવું જોઈએ, હવે એ કોઈ પણ ભોગે સરકાર દ્વારા જળવાય અને સરકાર જ આના પર અંકુશ લાવી શકે। કારણ લોકો તો બિચારાઓ સવારથી મરે જ છે, પોતાની આવકમાં વધારો કરવા તનતોડ મહેનત કરે છે,
પણ આવકમાં એવો કોઈ વધારો તોતિંગ વધારો જાણવા મળતો નથી. તો એના માટે હવે આ વાલીઓને એમાંથી કઈ રીતે ઉગારવા એક સરકારની જવાબદારી થઈ પડે ચલો છે. સરકારની જવાબદારી તો છે જ, પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા ઘડી આવે છે કે તમારા ખિસ્સાનું બજેટ તો એક વખત ખોરવાશે. હા કેમ નહીં, એ તો છે જ. હવે અમારે તો ગમે રીતે સંઘર્ષ કરવો જ પડશે, કેમ કે એ લોકોને તો કશું કંઈક ફરક પડવાનો જ નથી. હા ચલો સરકાર જાગશે કે કેમ એ સૌથી મહત્વની વાત છે. ચલો તમારી વાત, તમારે મોંઘવારીનો માર સહન, ચલો રિક્ષાનું જે છે રિક્ષાવાળાને તમારે કહેવું પડશે કે ભાઈ હવે 200 રૂપિયા કે 100 રૂપિયા તો અમારી પાસે ઉપરના આપવાના નથી, અથવા વેન ચાલકને ના પાડતો, તો એ લોકો એવું કહે છે તમારા છોકરાને નહીં લઈ જઈએ. હવે શું કરવાનું, જે છે એ બધું સરકારને હવે જોવું પડે. હવે આ કે અમને ભણાવવાનું છે એટલે અમને બધું કરવું જ પડશે. આ વાલીઓ છે, વાલીઓની મજબૂરી છે, સંતાનોને ભણાવવા છે. સંતાનોને ભણાવવા માટે કહી રહ્યા છે કે સંતાનોને કેમે કરીને ભણાવવા તો પડશે. મોંઘવારીનો માર સહન કરીને પણ વાલીઓ મજબૂર છે પોતાના સંતાનોને ભણાવવા માટે, કારણ કે એમની કેરિયરનો સવાલ છે. રૂપેશ શોખથી GSTV વડોદરા.